ચાલો આજે છે ને નાયલોન ખમણ, ચણાના લોટના નાયલોન ખમણ મેં બનાવ્યા છે. તો જેને રેસીપી જોતી ને કેજો. મેં તો છે ને એમાં એવું હતું, મારે છે ને રેસીપી આખી શૂટ કરવી હતી, પણ મને એમ કે મારાથી આટલા સરસ નહીં થાય. પણ હું જેટલી ખુશ થઈ ગઈ છું ને, બહુ એટલે બહુ મસ્ત થયા. જો હું તમને બતાવું કેટલા પોચા થયા. ચણાના લોટના ખાલી કરવાના, અને મેં પહેલી વાર જ આટલા પોચા અને મસ્ત બનાવ્યા જોયા હો. જો આ વઘાર કરી નાખ્યો ને, તો આમ જો. અને આની ઉપર વઘાર છે ને કેવી રીતે કરવાનો ખબર? મરચાં અને રાઈ, તેલ મૂકવાનું, અને ઝાઝું બધું પાણી નાખવાનું, અને ઝાઝી બધી ખાંડ નાખવાની, અને ઉપર પછી ધાણા ભૂગળી દેવાના. મરચાં કટકા, પણ મારી પાસે ઓલા મરચાં નહોતા ને, મેં આ મરચાં યુઝ કર્યા છે. કડી પત્તા નાખવાના, પણ મારી પાસે નહોતા. ને આજે સવારના જે 9 વાગ્યા છે ને ત્યાં મેં બનાવી નાખ્યા, અને મેં એક જ ડીશ વઘાર્યા છે. એટલે ઘણા બધાને ખબર પડી જાય કે મેં બીજી ડીશ શું કામ નથી વઘાર્યા એમ. એક જ ડીશ વઘાર્યા વર્ષ માટે. મારી માટે એમનું રાખ્યા છે. સોરી, કાપી નાખજે. તો ચાલો બધા મસ્ત મજાના ખમણ ખાવા આવી જાઓ. એક ફોટો પાડી દે ને આવી રીતે. પડી ગયો. મારે બોલાવો ફેસબુકમાં મૂકવું. કુકિંગ માટે જ્યાં બોલાવીને બોલાવી લેજો. મસ્ત આવડવા મળ્યું છે મને બધું ઘણું ઘણું. આ તો બહુ મસ્ત બન્યા. શું મને એમ નહોતો વિચાર કે આવા સરસ બનશે. લે મારા દીકરો